જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું નવા વિડીયોમાં. તો ફરીથી એક લોંગ વિડીયો લઈને આવી ગયો છું. તો મિત્રો વિડીયો પૂરો જોઈજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો જુઓ વિડીયો. અને હા મિત્રો, વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારી ગોગડીને થોડોક સપોર્ટ પણ કરજો. જય શ્રી રામ મિત્રો એન્ડ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. તો વિડીયો પૂરો જોઈજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો પૂરો જોઈજો. વિડીયો જોરદાર બનાવ્યો છે અને તમારી ગોગડીને થોડોક સપોર્ટ પણ કરતા રહેજો. અને હા મિત્રો, અને આગળના વિડીયોમાં હું નથી આવી કારણ કે મારી તબિયત ખરાબ હતી, એટલે મેં વિડીયો નહોતો ઉતાર્યો. પણ હવે મારી તબિયત ઠીક થઈ જશે એટલે મેં વિડીયો ઉતાર્યો છે. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જુઓ વિડીયો. ચાલો ફટાફટ ચાય બનાવીને પી લો. આજે તો બહુ મોડું થઈ ગયું. ચાલો જલ્દી ચાય બનાવી નાખો. પછી હજી કચરા પોતા પણ કરવાના છે અને જે રાંધવાનું પણ છે. ઘણું બધું કામ બાકી છે. તો ચાલો ગાયગા ચા બનાવી નાખો. તો મિત્રો, જેટલી વારમાં ચા બને એટલી વારમાં તમે વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને કોમેન્ટમાં ગોગડી લખવાનું ભૂલતા નહીં. તો જુઓ જલ્દી ચા બની જાય. ચાલો મિત્રો, અમે ચાય પી લઈએ. અરે મેડમ, આજે કચરા પોતા કરવાનું કેમ મોડું થઈ ગયું? હું કામેથી પણ વહી આવ્યો છું અને તમે હજી કચરા પોતા નથી કર્યા. શું કરતા હતા આટલી બધી ટાઈમ? લાગે છે 9-10 વાગે જાગ્યા હશે મેડમ. એકલા ઘરે હતા ને એટલા માટે. ચાય બનાવીને પીધો હશે અને કે નહીં બનાવ્યો કારણ કે ઠામડા ઉટકવા પડે. અરે ના એવું કાંઈ નથી. ચાય બનાવીને પી લીધો અને થોડુંક આજ ઉઠવામાં લેટ થઈ ગયું એટલા માટે. હું જ્યારે જાગું એની પહેલાં તમે વિડીયોને સ્ટાર્ટ કરી અને ઓફિસે ચાલ્યા જાવ છો. સારું, ચાલો કંઈ વાંધો નહીં. બે ઘરમાં કચરા પોતા કર્યા છે એટલે અંદર જવા નહીં મળે. બહાર બેસી જાવ. અંદર કંઈ કામ નથી. અત્યારે જ કચરા પોતા કર્યા છે. ઘડિયા હું કાંઈ નહીં કરું. અહીંયા જ બેસી જાવ બારે. જોયું ને મિત્રો, બપોર સુધી મેં કામ કર્યું ઓફિસનું, છતાં મને બહાર બેસાડી રાખ્યો છે. શું કરવાનું તમે કહો? આની સાથે લગ્ન કરીને તો મને રોવાના દની આવી ગયા છે. શું કરવું મારે હવે? મારે કાયમ આનો આજ દી રહ્યો. જ્યારે હું ઓફિસથી આવું ત્યારે કચરા પોતા કરે અને મને બહાર 2 કલાક બેસાડી રાખે છે. મારો સમય નબળો છે તઈ ને કાઈ વાંધો નહીં. આ તો આજ દી નબળો છે. તો મિત્રો, સમય નબળો હોય તો તમારે વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાનું છે. તમારી ગોગડીને થોડોક સપોર્ટ પણ કરતા રહેજો. એટલે વિડીયો જોરદાર બનાવીશ. જેમ તમે સપોર્ટ કરશો એમ વિડીયો બનાવીશ. તો વિડીયો પૂરો જુઓ. તો બિલાડી માટે એક લાઈક કરી દીજો નાની એવી. અને તમે અહીં જ બેઠા રહો. તમને ખાવા પીવાનું બધી વ્યવસ્થા થઈ જશે. તમે અહીંયા જ બેઠા રહો. અને હજી તમારે મારી માટે લીંબુ સોડા લેવા જવાનું છે બહાર બજારમાં. મને આજે રાગે નથી અને મારે હજી રાંધવાનું પણ બાકી છે. તમે અત્યારમાં ઓફિસેથી કેમ વ્યાયા? મારે હજી ઘરનું બધું કામ બાકી છે. હજી તો ચાય બનાવી અને કચરા પોતા જ કર્યા છે. એટલે તમારે અહીં જ બેસવું પડશે. અને હા મિત્રો, તમે પણ જો ઘરનું કામ કરતા હોય તો તમને ખબર જ હોય ઘરનું કામ કરવામાં કેવી માથાકૂટ થાય છે. તો મિત્રો, વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને હવે ભાષણ બહુ થઈ ગયું. હાલે તારું લીંબુ શરબત. ચારની શું ભાષણ કરે છે? કંઈ બોલતો નથી. એટલા માટે જલ્દી રોટલી બનાવી. બહુ ભૂખ લાગી છે. અત્યારે જ દુકાને જઈને આવ્યો છું. ઓફિસેથી આવ્યો સીધું કામ લગાડી જ દેશે. જલ્દી ખાવાનું બનાવી. ભૂખ લાગી છે મને. તો મિત્રો, લીંબુ શરબત તો હું પી નાખીશ. પણ વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયો જોવા માટે ધન્યવાદ. થેન્ક યુ સો મચ. અને બીજો વિડીયો આવશે તો બેલ આઇકન ઓન કરીને રાખજો.